हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो આજે ક્વેશ્ચન નંબર 3 આપણે લેતા આવીએ છીએ રોકડ બજેટ માટે ગુજરાતી મીડિયમના છોકરાઓ માટે। તો આશુતોષ કંપની કરીને તમારા બુક્સમાં એક ક્વેશ્ચન છે જે આપણે આ વિડીયોની અંદર કમ્પ્લીટ કરશું અત્યારે। તો જો આશુતોષ કંપની લિમિટેડની નીચેની વિગતો આપેલી છે જે તમને આપવામાં આવેલી છે। એપ્રિલ થી જૂન સુધીનું તમારે શું બનાવવાનું છે? રોકડ બજેટ। ઓકે, એટલે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનો છે તમારે। ખાલી એપ્રિલ થી જૂન સુધીનું તૈયાર કરવાનું, એટલે 3 મહિનાનું, એપ્રિલ, મે અને જૂન। ઓકે, તો તમારે 3 માસનું એપ્રિલ, મે, જૂનનું રોકડ બજેટ તૈયાર કરવાનું છે। તમારી પાસે 1 એપ્રિલના રોજ કેટલા રૂપિયાની રોકડ હતી તે તમને આપેલી છે દાખલામાં। ઓકે, યસ આપેલી છે। કેટલી આપેલી છે? 2 લાખ રૂપિયા। ઓકે, તો આ 2 લાખ રૂપિયા આપણે પહેલા રોકડ બજેટમાં જઈને આપણે મૂકી આવશું। ઓકે, કે આપણી પાસે શરૂઆતની બાકી 1 એપ્રિલની 2 લાખ રૂપિયા છે। ઓકે, સૌથી પહેલું કામ આ કરવાનું છે। હવે ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો હવે હવાલા પ્રમાણે આપણી પાસે જે માહિતી હશે, જેટલું વેચાણ કર્યું, જેટલું ખરીદી કરી, જેટલી મજૂરી હતી, એ બધાની આપણે ગણતરી કરવાની રહેશે। તો જો તમને વેચાણ આપેલું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન। ઓકે, ત્યારબાદ તમને જાન્યુઆરી માસની, જો ધ્યાનથી સમજો, અહીંયા જાન્યુઆરી માસની વેચાણની પડતર વિશે તમને નીચેની મુજબની માહિતી આપેલી છે, બરાબર? આ એક ખાસ ધ્યાન રાખવાનું। તમને અહીંયા જાન્યુઆરી માસના વેચાણની પડતર વિશેની માહિતી છે। ઓકે, માલ સામાન, મજૂરી, ચલિત ખર્ચા। પછી તમને કીધેલા જે સ્થિર ખર્ચા છે 1,50,000 છે, જેમાં 50,000નો યંત્રનો ઘસારો છે। ઓકે, કુલ વેચાણના 20% રોકડ થાય છે, ઉધાર વેચાણના 50% નાણાં પછીના મહિને, 40% નાણાં બીજા મહિને અને બાકીના નાણાં ત્રીજા મહિને। ઓકે, માલ સામાન 2 વેપારીઓ પાસેથી અનુક્રમે શિવ અને ભોલે ટ્રેડર્સ પાસેથી સરખે હિસ્સે ખરીદવામાં આવે છે અને શિવ પાસેથી જે ખરીદી કરે છે 2 માસ અગાઉ અને ભોલે પાસેથી ખરીદી કરે છે 1 માસ અગાઉ કરવામાં આવે છે ને બધી જ ખરીદીના નાણાં ખરીદી પછીના મહિને ચૂકવવામાં આવે છે, પછીના મહિને ચૂકવવામાં આવે છે। ઓકે, માલ સામાન અને મજૂરી સંપૂર્ણપણે ચલિત છે અને ચલિત ખર્ચા એક સરખા ધોરણે કાચો નફો જાળવી રાખે છે। મજૂરી અને ચલિત ખર્ચા 1 માસ બાદ ચૂકવવામાં આવે છે અને હાથ પર અંતમાં શિલ્લક રાખવાની છે 1 લાખ રૂપિયા અને વધારાના જે પૈસા હોય તો એ સરકારી જામીનગીરીમાં રોકવામાં આવશે। ધેટ્સ ઇટ, આટલું તમને આપેલું છે દાખલા। ઓકે, તો ચલો હવે આ દાખલાની શરૂઆત કેવી રીતે કરવાની છે તે આપણે જોતા જઈએ। ઓકે, તો જો છોકરાઓ એક વસ્તુનું ખાલી અહીંયા ધ્યાન આપવાનું છે તમારે, તમારી પાસે અત્યારે જો માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચ જે આપેલા છે જાન્યુઆરી માસના, એ કેટલા છે? ટોટલ કેટલું થાય એનું? બધાનું ટોટલ કરો તો કેટલું થાય? આ બધાનું ટોટલ કરો તો કેટલું થાય? 4 લાખ રૂપિયા થાય છે, 4 લાખ। એટલે તમે વિચારો કે આ બધું મળીને તમારું જે ટોટલ થાય છે એ 4 લાખ થાય છે, બરાબર? તો હું આ રીતના વિચારી શકું કે જો માલ સામાન, મજૂરી અને મતલબ જો તમારી પાસે માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચા આ બધા કયા મહિનાના આપેલા છે? જાન્યુઆરી માસના આપેલા છે। ઓકે, ધ્યાનથી સમજો, બહુ સારો ક્વેશ્ચન છે। જાન્યુઆરી માસના 2 લાખ રૂપિયા માલ સામાન ગયેલો, 1 લાખ રૂપિયાની મજૂરી ગયેલી અને 1 લાખ રૂપિયાનું શું ગયેલું? ચલિત ખર્ચ ગયેલો। આવી માહિતી તમારી પાસે પહેલેથી છે જ। અને તમારું જે વેચાણ છે ને, વેચાણ છોકરાઓ એ કેટલું થાય છે તે જો, વેચાણ કેટલું થાય છે જાન્યુઆરી માસનું? જાન્યુઆરી માસનું વેચાણ કેટલું થાય છે? 5 લાખ રૂપિયા, દેખાય છે? એટલે 5 લાખ રૂપિયાનું અહીંયા વેચાણ થાય છે। તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? તમને છે ને દાખલામાં એક જગ્યાએ એમ કીધેલું છે, જો ચલિત ખર્ચનું જે ધોરણ છે ને, ચલિત ખર્ચ પર જે ધોરણ છે નફાનું,
એ કાચા નફાનું ધોરણ એક સરખા નફાના દરે જાળવી રાખે છે ને સંપૂર્ણ ચલિત છે, માલ સામાન મજૂરી ખર્ચ છે ને આ બધું તમને કીધેલું છે. તો આ લાઈનનો મતલબ એ થાય કે તમારી પાસે અહીંયા જે નફો રહેશે, નફો એ એક સરખા ધોરણ પર જ રહેશે. મતલબ એનો જે ટકાવારી પર્સન્ટેજ છે ને બધાના સરખા જ રહેશે, બધા માસના. બરાબર, બધા માસના ટકાવારી ધોરણ સરખું જ રહેશે. એટલે જો 2 ને 1 3 ને 1 4, 4 માંથી તમારો જે અહીંયા તફાવત જે આવે છે ને એ કેટલો આવે છે? 1 લાખ આવે. એટલે તમે એમ જો વિચારો કે આમાં તમારી પાસે માલ સામાનનું પ્રમાણ કેટલું, માલ સામાન મજૂરી ચલિત ખર્ચ આ બધાનું પ્રમાણ કેટલું, વેચાણ પર કેટલું પ્રમાણ, તો તમારે એ જોવાનું કે આ માલ સામાન છે ને એ વેચાણ પર કેટલા ટકા છે, માલ સામાન વેચાણ પર કેટલા ટકા છે. એટલે અહીંયા લખશું આપણે માલ સામાન વેચાણ પર. તો આપણે શું કરશું, 2 લાખ રૂપિયાનો માલ સામાન છે, વેચાણ પર કેટલા, એટલે વેચાણ કેટલું? 1 લાખ, સોરી 5 લાખ. એટલે તમારી પાસે જે ટકાવારી આવશે ને એ કેટલી આવે છે? 40%. એટલે વેચાણના 40% માલ સામાન છે. પછી એ જ રીતના તમારે મજૂરી વેચાણ પર શોધવાની કે વેચાણ પર કેટલી મજૂરી થાય છે. તો આપણી મજૂરી 1 લાખ છે અત્યારે ને વેચાણ આપણું 5 લાખ છે. બરાબર, એને આ ગુણ્યા 100 કરીએ તો આપણને ખબર પડી જાય કે અહીંયા 20% રખે મજૂરી આવે. અને મજૂરી અને ચલિત ખર્ચ સરખા જ છે એટલે મેં સાથે ગણતરી નથી કરતો. અહીંયા ચલિત ખર્ચ માટે પણ આ જ લખી દઉં છું. એટલે ચલિત ખર્ચ પણ 20%, મજૂરી પણ 20%. એટલે તમારી પાસે વેચાણના 20% શું છે? મજૂરી. વેચાણના 20% શું છે? ચલિત ખર્ચ. તો વેચાણના 20% શું થઈ ગયો? નફો થઈ ગયો. એટલે વેચાણના 40% માલ સામાન થઈ ગયો, મતલબ 20% મજૂરી થઈ ગઈ, 20% ચલિત ખર્ચ થઈ ગયો, 20% નફો થઈ ગયો, બધું મળીને 100% થઈ ગયું. બરાબર, એટલે તમને દરેક માસની મજૂરી ને બધું શોધવું હોય તો આસાનીથી તમે શોધી શકશો, કોઈ વાંધો નથી. હવે ઓકે, હવે આપણે શું કરવાનું છે? વેચાણ લેવાનું. તો વેચાણ અત્યારે તમારી પાસે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂનનું કેટલું છે? તો જો 5 લાખ, 4 લાખ, 5 લાખ, 5,50,000, પછી 6 લાખ ને પછી 4 લાખ. ઓકે, તો તમારે શું કરવાનું છે? આ બધા માસનું વેચાણ તમારે અહીંયા લખવાનું છે. વેચાણ કેટલું છે? જો પહેલા 5 લાખ હતા. ઓકે, જાન્યુઆરી માસમાં 5 લાખ હતા. પછી કેટલા હતા? ફેબ્રુઆરી માસમાં 4 લાખ. પછી કેટલા હતા? પાછા 5 લાખ હતા માર્ચ માસ. ઓકે, એપ્રિલ માસમાં કેટલા હતા? 5,50,000. પછી કેટલા હતા? 6 લાખ. પછી કેટલા હતા? 4 લાખ. ધેટ્સ ઇટ, કમ્પ્લીટ. હવે તમને અહીંયા વેચાણ કર્યું તો પછી પૈસા ક્યારે મળે છે એ તો જોવાનું કે નહીં જોવાનું? આપણે પૈસા તાત્કાલિક મળે છે ના. તો જો અહીંયાથી વાંચો, કુલ વેચાણ જે છે એના 20% રોકડ વેચાણ છે. બરાબર, તો તમને અહીંયા રોકડ વેચાણ કેટલું થઈ ગયું? 20%. એટલે તમારી પાસે વેચાણ 5 લાખ છે, એના 20% પૈસા રોકડમાં મળી જાય છે બધાના, એટલે 1 લાખ. 4 લાખના 20% એટલે 80,000. 5 લાખના 20% એટલે 1 લાખ. 5,50,000ના 20% એટલે 1,10,000. 6 લાખના 20% એટલે 1,20,000. અને 4 લાખના 20% એટલે 80,000. આ બધું તમારું રોકડ વેચાણ હતું. હવે રોકડ વેચાણ બાદ કરે તો શું બચે? ઉધાર વેચાણ બચે કે નહીં બચે? તો ઉધાર વેચાણ કેટલું આવ્યું? મળી જશે. આ રોકડ વેચાણ બાદ કરવાથી ઉધાર વેચાણ મળી ગયું. કેટલા આવશે? 4 લાખ. કેટલા આવશે? 3,20,000. કેટલા આવશે અહીંયા? 4 લાખ. કેટલા આવશે અહીંયા? 4,40,000. કેટલા આવશે અહીંયા? 4,80,000. અહીંયા કેટલા આવશે? 3,20,000. ધેટ્સ ઇટ, કમ્પ્લીટ. હવે આપણે શું કરવાનું છે? ઉધાર વેચાણની
ઉઘરાણી કરવાની છે. હવે ઉધાર વેચાણની ઉઘરાણી જાન્યુઆરી માસમાં કેટલી થશે, ફેબ્રુઆરી માસમાં કેટલી થશે, માર્ચ માસમાં કેટલી થશે, એપ્રિલ માસમાં કેટલી થશે, બરાબર, મે માસમાં કેટલી થશે અને જૂન માસમાં કેટલી થશે, આ બધું જોવાનું. કેમ? એનું કારણ છે તમારે રોકડ બજેટ કયા મહિનાનું બનાવવાનું છે, એપ્રિલ મે જૂન. એટલે આપણો ફોકસ કોના પર રહેવો જોઈએ, એપ્રિલ મે જૂન પર. બરાબર, આપણું પૂરેપૂરું ધ્યાન એપ્રિલ મે અને જૂન પર આપણે પહેલાં 3 ટીક કરી દઈએ એટલે આપણનું ખાલી ધ્યાન અહીંયા રહેવું જોઈએ કે બસ આટલી વિગત મને મળી જાય તો બસ આપણે શાંતિ થઈ જશે. હવે જો જાન્યુઆરી માસનું આપણી પાસે વેચાણ કેટલું છે, 4 લાખ. તો ચલો 4 લાખ. શું આ 4 લાખ રૂપિયાના પૈસા આપણે તાત્કાલિક મળે છે? ના. ઉધાર વેચાણ છે તો ક્યાંથી તાત્કાલિક મળે? બરાબર, લોકો ધક્કા આપી આપીને પૈસા આપે છે. જો ધક્કા ખવડાવે છે. જો 50% વેચાણ પછીના મહિને, 40% વેચાણ બીજે મહિને અને પછી જે બચી ગયું 50-40 એટલે 90% થઈ ગયું તો બચ્યું 10% એ ત્રીજા મહિને. એટલે 3 મહિના સુધી આપણે ધક્કા ખાવા પડે છે ઉધાર વેચાણના પૈસા લેવા માટે. તો વિચારો, પહેલા એમ કહે છે 50% પૈસા પહેલા મળી જશે પહેલા મહિને, એટલે 4 લાખના 50% પહેલા મહિને એટલે કે જાન્યુઆરી પછીનો પહેલો મહિનો કયો, ફેબ્રુઆરી. 2 લાખ રૂપિયા ફેબ્રુઆરીમાં આવી ગયા. ચલો પછી જે બૈચા ગઈટા એના 40%, એ પૈસા તમને 1,60,000 એના પછીના બીજા મહિને એમ કહે છે. અને જે બૈચા ગઈટા 10% એ એના પછીના ત્રીજા મહિને એટલે 40,000 રૂપિયા અહીંયા. જો કેટલા મોડા નાણાં આવે છે વેચાણના. એટલે તમે જો કે તમારી પાસે જે નાણાં આવે છે અહીંયા એ 50%, પછી 40% અને પછી 10% આ રીતના લેખે આવે છે. બરાબર, એટલે તમે સિમ્પલ 50 જેમ 40 જેમ 10 પણ કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી એમાં. બટ ટકા કરો કે તમે આ રીતના. એ જ રીતના તમારે અહીંયા પાછા 50%, 40% અને 10%. બરાબર, આ તમારે પાછું રિપીટ કરવાનું. અહીંયાથી ડેશ ફેબ્રુઆરી માસમાં નહીં આવશે, એના 50% પૈસા એટલે અહીંયા આવશે. બરાબર, 40% પૈસા એ એના પછીના મહિનામાં આવશે એટલે 1,28,000 અહીંયા આવશે. અને બચી ગયા 10% પૈસા છેલ્લા મહિને એટલે અહીંયા આવશે. થઈ ગયું. હવે માર્ચ માસમાં પાછા 4 લાખ રૂપિયા હતા. બરાબર, આ રહ્યા 4 લાખ. બરાબર, આ બધી રકમની પૈસા ક્યારે મળે છે તે જુઓ. ધીરે 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 ધક્કા ખાઈ ખાઈને 3 ભાગે પૈસા મળે છે. બરાબર, તો જો અહીંયા પૈસા અહીંયા નહીં મળશે, આટલે મળશે 1 મહિના પછી. આના પૈસા હજુ જે બાકી બચ્યા 40% એ એના પછીના માસમાં, ને જે 10% બાકી બચ્યા એ છેલ્લા માસમાં. હવે આ 4,40,000 એપ્રિલ માસના પૈસાની વાત કરીએ તો ચલો એપ્રિલ માસના પૈસાના 50% કેટલા, 4,40,000 ના 50% એટલે 2,20,000 એપ્રિલમાં નહીં મળશે, મેમાં મળશે. મેમાં માંગવા જવા પડશે. બચી ગયા 40% પૈસા. તો 40% પૈસા એ એના પછીના મહિનામાં અને એના પછીના મહિનામાં બીજા 10% પૈસા એમ કહે છે. એટલે બાકીના 10% તો જો હવે આપણે લખવા માટે જૂન પછી જુલાઈ તો મહિનો છે નહીં, તો કંઈ નહીં, આપણે અહીંયા જય શ્રી કૃષ્ણ કરી દેવાનું, જવા દો, કંઈ વાંધો નહીં. આગળ વધીએ તો 4,80,000 50%ના પૈસા એટલે 4,80,000 ના 50% એટલે 2,40,000 તમને મેના પૈસા જૂનમાં મળશે. હવે આપણે જરૂરત નથી, બરાબર, આપણી ગરજ પતી ગઈ. આપણી પાસે જે પૈસા એપ્રિલ મે જૂનમાં જોઈતા હતા એ મળી ગયા. પછી આપણે બસ કંઈ નહીં કરવાનું, ટોટલ જ કરી દેવાનું ખાલી. બરાબર, આપણી પાસે જે રકમ શોધવાની છે ડેટ શીટ એ મળી ગઈ એટલે તમારે મૂકી દેવાનું ટોટલ. બરાબર, ચાલો
તો અહીંયા ટોટલ કરશું તો આપણી પાસે રકમ જે આવે છે 4,12,000. પછી અહીંયા ટોટલ કરશો તો તમારું ટોટલ આવે છે 4,56,000. ઓકે, કમ્પ્લીટ. હવે આ બધી રકમ જે છે એ તો ઉઘરાણીની રકમ હતી. તો આ ઉઘરાણીની રકમને તમારે અહીંયા લખવાનું. પહેલા તો તમારે લખવાનું રોકડ વેચાણ, પછી અહીંયા લખવાનું ઉધાર વેચાણની ઉઘરાણી. બરાબર. હવે રોકડ વેચાણ કેટલું લખવાનું એપ્રિલ મે જૂનનું? તો એપ્રિલ મે જૂનનું રોકડ વેચાણ કેટલું હતું? જો એપ્રિલ મે જૂનનું રોકડ વેચાણ 1,10,000, 1,20,000 ને 80,000. બરાબર. તો 1,10,000, 1,20,000 અને 80,000. એટલે અહીંયા લખશું 1,10,000, 1,20,000 અને 80,000, ખાલી 80,000. ઓકે, કમ્પ્લીટ. હવે ઉઘરાણીની વાત કરીએ તો ઉઘરાણીની બી ગણતરી આપણે કરેલી છે, એવું નથી કરી. બધી ગણતરી મેં તમને બતાવું છું અહીંયા. 1, 2 અને 3. તો 3,68, 4,12 અને અહીંયા 4,56. ધેટ મીન્સ કે તમને જે રકમની ઉઘરાણી થઈ તે રકમ તમે અહીંયા લખી શકો. કેટલા આવશે? 3,68,000, પછી 4,12,000 અને પછી 4,56,000. કમ્પ્લીટ. તો આ થઈ ગયો ફિનિશ આટલું ટોપિકમાં. ત્યારબાદ આગળ વધીએ. હવે ઘણા બધા છોકરાને જે આમાં તકલીફ પડે છે તે પડે છે માલ સામાન અને મજૂરી. તમે એમ કહેશો કે સર જાન્યુઆરી માસની માલ સામાન મજૂરી આપેલી છે, બાકીના માસની નથી આપેલી. ધીરજ રાખશો તો બધું જ મળશે. બરાબર. તમને માલ સામાન કેટલા ટકા આપેલો છે? વેચાણના 40%. એ આપણે શોધજો. તો આપણી પાસે માલ સામાનની જે રકમ મળશે એ આપણી પાસે અહીંયા શું આવશે? માલ સામાન કેટલા? વેચાણના કેટલા ટકા? 40%. કેટલા ટકા? વેચાણના 40%. આવું આપણે ઉપર લખીને આવ્યા છે. એટલે તમારી પાસે જેટલું બી વેચાણ દેખાય છે, જો વેચાણ કેટલું છે? 5 લાખ. તો વેચાણના 40% કરતા જાઓ. જેટલું પણ વેચાણ છે એ બધા વેચાણના 40% કરતા જાઓ. 5 લાખના 40% કેટલા થાય? ચલો 2 લાખ. 4 લાખના 40% કેટલા થાય? 1,60,000. 5 લાખના પાછા 40% કેટલા થાય? 2 લાખ. 5,50,000ના 40% 2,20,000. પછી 6 લાખના 40% એટલે કેટલા થશે? 2,40,000. બરાબર. એટલે તમારે શું કરવાનું છે? બધું જે વેચાણ છે એ તો તમારી પાસે છે જ બધા માસનું, તમારે ખાલી એના 40% કરવાના છે. કારણ કે આપણે દાખલાની અંદર એવું કહેવામાં આવેલું છે કે ચલિત ખર્ચ જેટલા પણ છે એ એક સરખા દળે જળવાઈ રહે છે નફાની સાથે. તો એનો મતલબ બધા ખર્ચા પણ ટકાવારી પ્રમાણે જળવાઈ રહેતા હશે તો જ તમારો જે નફો છે એ જળવાઈ રહેતો હશે. એટલે તમારી પાસે વેચાણ પર 40% માલ સામાન છે એમ કહી શકાય. જેમ જાન્યુઆરીમાં છે તેમ બધા માસમાં રહેશે. હવે આપણે આ માલ સામાનની શું કરીએ? ખરીદી કરીએ. માલ સામાન ખરીદી કરશું તો જ આવશે ને, એમને ક્યાંથી આવવાનો? તો માલ સામાનની ખરીદી તમે કરશો તો અહીંયા તમને જો એક વસ્તુ લખવામાં આવેલી છે કે માલ સામાન 2 વેપારી પાસેથી ખરીદવામાં આવે છે. એક તો શિવ પાસેથી ખરીદવામાં આવે છે અને એક બીજો છે ભોલે. અને આ બંને પાસેથી સરખા હિસ્સામાં ખરીદવામાં આવે છે. આ એક અગત્યનું છે, સરખા હિસ્સામાં. તો હું શું કરા? અહીંયા 2 ભાગ પાડી દઉં માલ સામાન, એક શિવ અને એક ભોલે. માલ સામાનના શું ભાગ પાડી દઉં? 2 ભાગ પાડી દઉં. એક તો શિવ ટ્રેડર્સ અને એક બીજો ભોલે ટ્રેડર્સ. બંને પાસેથી અડધો માલ સામાન હું મંગાવું છું. અડધો. એટલે મેં જો માલ સામાન 2 લાખની જરૂર હતી ને
તો આ 2 લાખના અડધા કરી દો ને તો અડધો માલ સામાન ને અડધો માલ સામાન થઈ ગયો બરાબર. આ 2 લાખના અડધા કરવાના છે. આના અડધા કરશું તો અડધા શિવ પાસેથી ને અડધા ભોલે પાસેથી. આના અડધા કેટલા થાય? 1 લાખ 1 લાખ થશે બરાબર. સિમ્પલ. પહેલા આટલું ખ્યાલ આવવો જોઈએ તમને. જો આટલો ખ્યાલ આવી જતો હોય તો આપણે આગળ વધીએ. હવે બધાના અડધા અડધા રકમ કરવાના છે. આ બધા અડધા કરશું તો 1,20,000 1,20,000 અને 80,000 અને અહીંયા 80,000. ધેટ્સ ઇટ, કમ્પ્લીટ. આ થઈ ગયો તમારો રકમ. હવે જો હવે તમારે અહીંયા કરવાનું શું છે? હવે આ શિવ અને ભોલે પાસેથી આપણે શું કરીએ છીએ? ખરીદી કરીએ. શું કરીએ છીએ? ખરીદી કરીએ. હવે એ લોકો મફતમાં થોડી આપશે, પૈસા તો માંગશે ને. પરંતુ આ ખરીદી કેવી રીતે કરીએ છીએ એ વાત અગત્યની છે. તો જો દાખલાની અંદર તમને આપેલું છે, અહીંયા જો વાંચો. શિવ પાસેથી ખરીદી 2 માસ અગાઉ કરવામાં આવે છે. ઓકે, તો શિવ પાસેથી જે ખરીદી કરીએ છીએ ને 2 માસ અગાઉ કરીએ છીએ. તો જો 1 સેકન્ડ અહીંયા ધ્યાન રાખજો. ચાલો એક કામ કરું, અહીંયા લખું છું. શિવ પાસેથી ખરીદી કેટલા માસ અગાઉ કરવામાં આવે છે? તો તમને દાખલામાં લખીને આપવામાં આવેલું છે કે શિવ પાસેથી ખરીદી એ 2 માસ અગાઉ કરવામાં આવે છે. ઓકે, કેટલા? 2 માસ અગાઉ. તો જો શિવ પાસેથી ખરીદી જે છે ને એ 2 માસ અગાઉ, એટલે સમજો કે આપણે જે શિવ પાસે પૈસા મતલબ શિવ પાસેથી જે વસ્તુની ખરીદી કરીએ છીએ ને એ 2 માસ પહેલા કરવામાં આવે છે. ખરીદી 2 માસ અગાઉ કરવામાં. તો જો શિવ પાસે અત્યારે અહીંયા જે ખરીદી કરશું ને જાન્યુઆરીમાં, એ કઈ ખરીદી કરશું? તો જો આપણે અહીંયા જે જરૂરત છે ને એ માર્ચ માસમાં જે ખરીદીની જરૂરત છે ને તે આપણે અહીંયા કરશું. પછી આ જે ખરીદી છે ને એ 2 માસ અગાઉ કરશું. એટલે જો આ પહેલો માસ મતલબ જો આ માર્ચ માસની જે ખરીદી છે ને એ આપણે કયા માસમાં કરશું? જાન્યુઆરી માસમાં. 2 મહિના પહેલા ખરીદી કરી દેવાની શિવ પાસેથી બરાબર. શિવ પાસેથી જે પણ ખરીદી કરશો એ 2 મહિના પહેલા કરવાની. એટલે 1,10,000 અહીંયા આવશે તમારા. મે મહિનાની જે ખરીદી છે એ તમારી અહીંયા આવશે. પછી જૂન મહિનાની ખરીદી જે છે તે તમારી અહીંયા આવશે. અને પછી આ જે ખરીદી છે એ ડેશ નથી આપણી પાસે, તો શું કરવાના? નથી તો નથી. હવે તમને એમ કીધું છે કે જે ભોલે પાસેથી ખરીદી છે ને, ભોલે પાસેથી એ 1 માસ અગાઉ થાય છે. કેટલા માસ અગાઉ? 1 માસ અગાઉ. એવું લખેલું છે, હું નથી કહેતો, દાખલામાં લખેલું છે બરાબર. જો અહીંયા દાખલો વાંચો કે ભોલે જે છે ભોલે એ 1 માસ અગાઉ કરવામાં આવે છે એની પાસેથી ખરીદી બરાબર. તો હવે ભોલેની ખરીદી 1 માસ અગાઉ લઈ લઈએ, બીજું શું કરીએ? તો ચલો ભોલેની જે ખરીદી છે, ભોલેની જે ખરીદી છે, જેમ કે ભોલે પાસેથી કેટલાની ખરીદી કરેલી? ભોલે પાસેથી આપણે 80,000ની ખરીદી કરી. એ 80,000 આપણે 1 માસ અગાઉ કરતા છે. પછી અહીંયા 1 લાખની ખરીદી એની પાસે 1 માસ અગાઉ, એટલે કે 1 મહિના પહેલા ફેબ્રુઆરીમાં. આ એપ્રિલની ખરીદી એની પાસે માર્ચમાં કરવામાં આવશે. આની પાસે મેની ખરીદી આપણે એને એપ્રિલમાં કરશું. ઓકે, આની પાસે જૂનની ખરીદી આપણે એને મેમાં કરશું. એટલે 1 મહિના પહેલાં એ બધી ખરીદી કરી. એટલે બધું મળીને આપણે અહીંયા ખરીદીની ફિગર મળી જશે. 1,80,000, 2,10,000, પછી 2,30,000, પછી અહીંયા 2 લાખ ને પછી અહીંયા 80,000. ધેટ્સ ઇટ. હવે શું આ ખરીદી કરી તો આપણે એના પૈસા ક્યારે ચૂકવીએ છીએ? બરાબર, પૈસા ક્યારે ચૂકવીએ છીએ? તો જો અહીંયા કીધેલું છે બધી જ ખરીદીના નાણાં પછીના મહિને ચૂકવવામાં આવે છે. પછીના મહિને એટલે સમજ પડે છે? જે ખરીદી કરી એના નાણાં પછીના મહિને ચૂકવવાના બરાબર. એટલે આ જે નાણાં છે એ અહીંયા લખશું
ખરીદીની ચૂકવણી. તો પછીના મહિને એટલે કેવી રીતના કરશું? ખરીદીની ચૂકવણી શું કીધેલું છે? અહીંયા લખવાનું પછીના માસમાં ચૂકવણી કરશું. તો આ જે પૈસા છે એ પછીના માસમાં ચૂકવાશે, એટલે 1,80,000 આ માસમાં ચૂકવાશે. આ જે પૈસા છે તે પછીના મહિનામાં એટલે 2,10,000. આ પૈસા છે પછીના માસમાં એટલે 2,30,000. આ પૈસા છે એ પછીના માસમાં એટલે 2,00,000 અને આ પૈસા છે એ પછીના માસમાં એટલે 8,00,000. બોલો, સમજાયું? તો જો આપણે એકદમ શાંતિથી ફરીને દાખલો આપણે કરી દીધો. ઓકે, કમ્પ્લીટ. તો આપણે જરૂરત છે એપ્રિલ, મે અને જૂનની ખરીદીના પૈસા ચૂકવવાની, જે આપણે ખરેખર અહીંયા મળી ગયા 2,30,000, 2,80,000 અને 80,000. અહીંયા લખશું ખરીદીની ચૂકવણી, અને ખરીદીની ચૂકવણીને કોઈ વખત લેણદારને ચૂકવણી પણ લખાશે. બરાબર, એક જ વસ્તુ છે. ખરીદી કરીએ એટલે લેણદાર જ થાય, લેણદારને પૈસા ચૂકવવાના છે. ઓકે, ધેટ્સ ઇટ, કમ્પ્લીટ. આગળ વધીએ. હવે આગળ વધીએ તો તમારે એને શું કરવાનું છે? મજૂરી શોધવાની છે. કારણ કે મજૂરી અને ચલિત ખર્ચ બાકી રહી ગયા. માલ સામાનનું તો કામકાજ આપણું પતી ગયું. મજૂરી અને ચલિત ખર્ચ કેટલા ટકા છે? તો જો બંને મળીને 10% મજૂરી થઈ જશે અને 10% ચલિત ખર્ચ થઈ જશે. ચલો, તો એ પણ આપણે શોધી લઈએ. અહીંયા ધ્યાન આપજો. જો દાખલાની અંદર તમને મજૂરી શોધવાની છે. શું શોધવાની છે? મજૂરી. મજૂરી તમને શું કીધું છે? વેચાણના કેટલા ટકા છે? 20%. હવે વેચાણ કેટલું હતું બધાનું તમારી પાસે ઉપર ખબર છે ને? 1 લાખ મતલબ 5 લાખ વેચાણ છે, બરાબર. પછી 4 લાખ છે. પહેલી જ લાઈનમાં આપણે વેચાણ લખેલું છે. જો આ બધા વેચાણના તમારે 20% કરવાના છે, એટલે તમને મજૂરીની રકમ મળી જશે 1 લાખ, પછી 80,000, પછી પાછા 1 લાખ, બરાબર. પછી 1,10,000, પછી 1,20,000 અને પછી 80,000. તમારે કંઈ જ નથી કરવાનું. વેચાણના કેટલા ટકા કરવાના છે? 20%. અને જેવી રીતના તમે મજૂરી શોધીને એવી જ રીતના પરોક્ષ ખર્ચ બી શોધી લેવાના, કારણ કે એ પણ વેચાણના કેટલા ટકા છે? 20% જ છે, એવું કહે છે લોકો. એટલે વેચાણના 20% એટલે અહીંયા 1 લાખ, અહીંયા 80,000, પાછા એ જ આવવાના રકમ. કેટલું સિમ્પલ છે. જો બરાબર, પાછી એ જ રકમ આવવાની. ક્લિયર? હા, હવે આના પૈસા ક્યારે ચૂકવીએ છીએ એ મહત્વનું છે આપણા માટે. બરાબર, ખરીદીના પૈસા કેવા 1 માસ પછી ચૂકવતા હતા, તેમ જો અહીંયા વાંચો. મજૂરીના જે પૈસા છે એ 1 માસ બાદ ચૂકવવામાં આવે છે. ઓકે, કઈ વાંધો નહીં. આપણે 1 માસ બાદ ચૂકવવાના છે બધાના પૈસા. તો વિચારો, આપણે અહીંયા ચૂકવણી કરશું ને મજૂરીની જ્યારે પૈસાની ચૂકવણી કરશું તો 1 માસ બાદ થવી જોઈએ. ને આ પૈસાની જ્યારે ચૂકવણી થશે તો શું થશે? એની ચૂકવણી 1 માસ બાદ થશે. સમજાયું? એટલે આ બધા પૈસા તમારે 1 મહિના પછી ચૂકવવાના. જેમ કે આ પૈસા તમારે 1 મહિના પછી ચૂકવવાના છે, એટલે અહીંયા ચૂકવશો. એના પછીના પૈસા અહીંયા ચૂકવશો. એના પછીના પૈસા એટલે ચૂકવશો. ને આપણે તો ચૂકવણી પર જ ધ્યાન આપવાનું. તો ચૂકવણીના પૈસાને આપણે ત્યાં રોકડ બજેટમાં લખવાનું છે. બરાબર, એ જ રીતના આની પણ તો રકમ સેમ જ આવવાની છે. આના પણ તો પૈસા 1 લાખ પછી જ ચૂકવવાના છે. આના પૈસા અહીંયા આવશે અને આ પૈસા અહીંયા આવશે. બરાબર, તો આ રીતના તમારે 1 મહિના પછી તમારી ચૂકવણી કરવાની છે. અને આ જે ચૂકવણી તમે 1 મહિના પછી કરવાના છે
તેને તમારે અહીંયા રોકડ બજેટમાં લખવાનું રહેશે. 1,10,000 અને 1,20,000. શું આવશે અહીંયા? મજૂરીની ચૂકવણી અને અહીંયા આવશે પરોક્ષ ખર્ચની ચૂકવણી. ધેટ્સ ઇટ. આ પણ એ જ આવવાનું છે. 1,10,000 અને 1,20,000. કેમ? એનું કારણ એવું છે કે બંને 20% છે અને બંનેમાં પાછી ચૂકવણીનો જે સમયગાળો છે એ પણ પાછો સરખો જ છે, એટલે એક મહિનાનો જ છે બંનેમાં. ઓકે, ચાલો કમ્પ્લીટ. એમ તો કંઈ હતું નહીં દાખલામાં, બરાબર, પરંતુ અમુક સ્ટુડન્ટ્સની કોમેન્ટ અને ડિમાન્ડ પર મારે કરાવવો પડ્યો છે. ઓકે, તો કંઈ વાંધો નહીં. ચલો આગળ વધીએ. તો દરેક માસના અંતે હાથ પર જે રોકડ શિલ્લક છે એ 1,00,000 રાખવાની હતી. ઓકે, 1,00,000 રાખવાની હતી. પરંતુ જો આપણું એક વસ્તુ જો દાખલામાં બાકી છે, પહેલાં આપણે એને કમ્પ્લીટ કરીએ. સ્થિર ખર્ચમાં છે ને 1,50,000ના સ્થિર ખર્ચ છે, જેમાં 50,000નો યંત્રનો ઘસારાનો સમાવેશ થાય છે. શેનો? 50,000નો યંત્રનો ઘસારો. હવે સવાલ એ છે કે આ જે સ્થિર ખર્ચ છે એમાં 50,000 યંત્રનો ઘસારો છે, તો 50,000 આપણે એમાંથી બાદ કરી દઈએ, બરાબર. કારણ કે ઘસારાનો કોઈ પણ દિવસ કોઈ પણ પ્રકારની અસર થતી નથી રોકડ પર. ઘસારો આપણે રોકડ બજેટમાં ધ્યાનમાં લેતા નથી અને આપણે શું કરી દઈએ છીએ? ઇગ્નોર કરીએ. તો એટલે જ આપણી પાસે અત્યારે જે પણ ઘસારો છે એને ઇગ્નોર કરીને જે પણ સ્થિર ખર્ચા છે એ આપણે અહીંયા લખી દઈએ છીએ કે સ્થિર ખર્ચા ઘસારા બાદ. કેટલા રૂપિયાનો ખર્ચા થાય છે? 1,00,000 રૂપિયાનો સ્થિર ખર્ચો થાય છે. ઘસારો બાદ કર્યા પછી જ લખવાનો છે. અને એની ચૂકવણી નથી આપી તમને કે ક્યારે ચૂકવીએ છીએ, તો બસ જે મહિનામાં થયો તે મહિનામાં ચૂકવી દેવાનો. દર મહિને 1,50,000 થતો હતો, એમાં 50,000 ઘસારો બાદ થઈ ગયો, બચ્યા 1,00,000, 1,00,000, 1,00,000 લખી દેવાનું. કમ્પ્લીટ. ધેટ્સ ઇટ, કમ્પ્લીટ. હવે તમારે બધી જ ગણતરી કમ્પ્લીટ થયા બાદ તમારે આવકનું ટોટલ કરવાનું. તમારી પાસે કેટલા રૂપિયા આવક રહી? જો 2,00,000, 1,10,000 ને 3,68,000 કેટલા રૂપિયા આવક રહી? તો 6,78,000 રૂપિયા તમારી આવક છે. હવે એ જ રીતના તમારી જાવક જોઈ લો. કેટલા રૂપિયાની જાવક છે? 2,30,000 અને 3,00,000 મળીને એટલે 5,30,000 રૂપિયાની તમારી જાવક છે. જોઈ લો, થઈ ગયું. એટલે તમારા હાથમાં અત્યારે કેટલા રૂપિયા બચે છે એ જોશો. બાકી કેટલી બચી? તો જો બાકી બચી કેટલી? તો 6,78 માંથી 5,30 બાદ કેટલા રૂપિયા રહ્યા? કેટલા રૂપિયા રહ્યા? 1,48,000 રૂપિયા રહ્યા. કેટલા રૂપિયા રહ્યા? 1,48,000 રૂપિયા રહ્યા. હવે છોકરાઓ અહીંયા તમારે શું કરવાનું છે તે ધ્યાનથી સમજો. 1.9 છે આ દાખલામાં, તે આપણે સમજી લઈએ ધ્યાનથી. તમને દાખલાની અંદર એક જગ્યાએ બહુ સારી વિગત આપવામાં આવેલી છે, તે પહેલાં સમજો અને પછી આપણે દાખલો આગળ વધારીએ, બરાબર. ચલો તો દાખલા પર આવી જાઓ. એકદમ છેલ્લી લાઈન જો તમારા દાખલાની, તેમાં તમને કીધેલું છે કે દરેક માસના અંતમાં છે ને રોકડ શિલ્લક હાથ પર કેટલી રાખવાની? 1,00,000 રૂપિયા રાખવાની. વધારે બહુ પૈસા રાખવાના નથી. તો વધારે પૈસા જે છે એને શું કરવાનું? એને સરકારી જામીનગીરીમાં રોકી દેવો. પૈસા રોકાણ કરી દો, હાથ પર નહીં રાખો, એમ કહે છે. જેટલા પણ વધારે પૈસા હાથ પર એને રોકી દો, બરાબર, ધંધામાં રાખો. તો તમારી પાસે અહીંયા 48,000 રૂપિયા વધારે છે. જો 1,00,000 જેટલા રાખવાના છે, તો તમે 1,00,000 રાખો ને, એમ કહે છે, બરાબર. તો બાકીની જામીનગીરી આપણે સરકારી જામીનગીરીમાં રોકાણ કરશું, બરાબર. આટલા બાદ કરી દેવાના. હવે આ જે 1,00,000 તમે રાખ્યા એ 1,00,000 નેક્સ્ટ મંથમાં શું થઈ જશે? શરૂની બાકી થઈ જશે 1,00,000 રૂપિયા.
ઓકે, એટલે જો નેક્સ્ટ મંથમાં 1,00,000 + 1,20,000 + 4,12,000 એટલે નેક્સ્ટ મંથમાં તમારી પાસે જે કુલ આવક છે એ કેટલી આવશે? 6,32,000. ઓકે, હવે આ 6,32,000માંથી તમે અહીંયા બાદ કરશો, તમારી રોકડ જાવક કેટલી થાય છે તે ચેક કરી જો. રોકડ જાવક કેટલી થાય છે? તો 5,20,000. કેટલી થાય છે? 5,20,000. હવે 5,20,000 આવક માઇનસ જાવક, 6,32,000માંથી 5,20 બાદ કરો, કેટલા રૂપિયા આવ્યા? તો 1,12,000 રૂપિયા. હવે જો પાછો નિયમ આપણો શું છે? આપણે 1,00,000થી વધારે હાથ પર પૈસા રાખવાના નથી. સરકારી જામીનગીરીમાં રોકી નાખો 12,000. જે બચ્યા 1,00,000 એને તમે નેક્સ્ટ મંથમાં શું લઈ જાઓ? આગળ વધાવી દો. ઓકે, ચલો તો નેક્સ્ટ મંથમાં આગળ વધાવીએ તો નેક્સ્ટ મંથમાં પાછા 1,00,000 જ આવવાના તમારી પાસે અહીંયા. અને નેક્સ્ટ મંથમાં પાછા 456 + 1,00,000 + 80,000 દેટ મીન્સ કે તમને પાછા 636 જ આવ્યા. અને આ 636 પછી તમારી પાસે જાવક કેટલી છે? તો જો 80,000, 1,20,000, 1,20,000 અને 1,00,000 કેટલા રૂપિયા જાવક છે? 4,20,000. આવકમાંથી જાવક બાદ કરશો એટલે તમને પાછો તમારો આન્સર મળશે કેટલા? 2,16,000. જો હવે તો વધારે પૈસા બચ્યા. પાછા સરકારી જામીનગીરીમાં રોકવાના 1,00,000 રૂપિયા જ હાથમાં રાખવાના છે એટલે 1,16,000 રૂપિયા રોકવાના છે. થઈ ગયું. આ દાખલો તમારો અહીંયા ફિનિશ થઈ ગયો. ધી એન્ડ. ઓકે, ચાલો કમ્પ્લીટ. તો જો દાખલો સારો, તો દાખલામાં 2-3 પોઈન્ટ સારા પણ હતા, બરાબર, જે શીખવા લાયક હતા, તમને કામ પણ આવશે એક્ઝામમાં. ઓકે, ચલો ગુડ બાય.